ત્યારે રાજકીય પક્ષો પ્રચાર પ્રસારમાં એક્ટિવ થઈ ગયા છે। બનાસકાંઠા બેઠક પર ભાજપે રેખાબેન ચૌધરીને ટિકિટ આપી છે, જ્યારે કોંગ્રેસે જ્ઞાનીબેન ઠાકોરને। ત્યારે આજે કોંગ્રેસના ઉમેદવાર જ્ઞાનીબેન ઠાકોર વાસ્તે ગાસ્તે પાલનપુર ખાતે ફોર્મ ભર્યું છે। ઉમેદવારી નોંધાવતા પહેલા ડીસા પાલનપુર હાઈવે પર આવેલા જોડનાપુરા પાસે કોંગ્રેસની સભાનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં શક્તિસિંહ ગોહિલ, જ્ઞાનીબેન ઠાકોર, ભરતસિંહ વાઘેલા, દિનેશભાઈ ગઢવી, કાંતિભાઈ ખરાડે, લક્ષ્મીબેન કરેડ સહિત મોટી સંખ્યામાં કોંગ્રેસના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા। રિપોર્ટર નરેશ ડી વ્યાસ, બનાસની પુકાર ન્યૂઝ, બનાસકાંઠા। ઓકે બેન। આજે બનાસકાંઠા લોકસભાના ઉમેદવાર કોંગ્રેસ પાર્ટીના ઉમેદવાર તરીકે ઉમેદવારી ફોર્મ અમારા પ્રદેશ પ્રમુખ શક્તિસિંહ ગોહિલ, ધારાસભ્યો, કોંગ્રેસના આગેવાનો અને બનાસકાંઠાના 18 આલમ 36 કોમની હાજરીમાં